Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 11 subject English. Today's our topic is supplementary reader. Read 9. How much land does a man need? મિત્રો આજે આપણે સપ્લિમેન્ટરી રીડરની અંદર રીડ 9 જોવાના છીએ. ટાઇટલ છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, એટલે કે એક માણસને ખરેખર કેટલી જમીનની જરૂર હોય છે. ઓકે, લેટ્સ સી ધ સ્ટોરી. પાહોમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. મિત્રો, પાહોમ નામનો એક વ્યક્તિ છે, બરાબર. તો પાહોમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. રશિયાની અંદર એક ફર્ટાઇલ લેન્ડ, એક મોટા પ્રમાણમાં ઉપજાઉ જમીન હતી. તેના માલિક કોણ હતા? પાહોમ. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. એમાંથી એ ખૂબ જ સારા પ્રમાણમાં અનાજ પકવતા હતા. ધો હી વોઝ રીચ, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. એ ઘણો ધનવાન હતો, પરંતુ એનાથી એને સંતોષ હતો નહીં. હી વોન્ટેડ મોર લેન્ડ. એને વધારે જમીન જોઈતી હતી. વન્સ પાહોમ મેટ અ લેન્ડ બ્રોકર. એકવાર પાહોમ એક લેન્ડ બ્રોકરને મળે છે, એટલે કે એના દલાલને. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્સ લેન્ડ ઓફ બાસ્કર્સ. એ ક્યાંથી આવ્યો હતો? બાસ્કરથી. હી ન્યૂ ડેટ પાહોમ વોઝ અ ગ્રીડી મેન. એ જાણતો હતો કે પાહોમ એક એવો માણસ છે, ગ્રીડી એટલે કે લોભી, એન્ડ વોન્ટેડ મોર લેન્ડ, અને એ વધારે જમીન ઈચ્છે છે. સો હી ટોલ્ડ પાહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. તેથી એ પાહોમને જણાવે છે, બાસ્કર્સની અંદર એક ફર્ટાઇલ જમીન છે તેની વાત કરે છે. ફર્ટાઇલ એટલે કે ઉપજાઉ, અને ચીપ એટલે કે ઓછા પૈસામાં. He also said that Pahom could have a lot of land just for few hundred rubles if he was clever. જો એ હોશિયાર હોય તો એ ઓછા પૈસામાં મોટા પ્રમાણમાં જમીન મેળવી શકે એમ છે. પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પાહોમ. પાહોમે રિક્વેસ્ટ કરે છે. શું કરી હતી એણે રિક્વેસ્ટ? કે હું આ કઈ રીતે જમીન જે ચીપ એટલે કે ઓછા પૈસા મળે છે તે કઈ રીતે ખરીદી શકું. મેક ફ્રેન્ડ્સ વિથ બાસ્કર્સ વિચીફ એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ. શું કે બાસ્કર્સ સાથે તું મિત્રતા કર અને થોડી ગિફ્ટ તું બાસ્કર્સ માટે લઈ જા. દે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ. ધ બ્રોકર સે. પેલું બ્રોકર કહે છે કે તને જેટલી જોઈતી હોય તેટલી જમીન તે લોકો આપશે. પાહોમ વોઝ વેરી હેપી. પાહોમ ખૂબ જ ખુશ હતો. હી મેડ ધ નેસેસરી પ્રિપરેશન એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ. એ જરૂરી એવી પ્રિપરેશન કરે છે, તૈયારી કરે છે, અને એ બાસ્કર્સની જમીન લેવા માટે ચાલ્યો જાય છે. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ. એ એની સાથે એક સર્વન્ટને લઈ જાય છે. અ હોર્સ કાર્ટ એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ્સ ફોર ધ બાસ્કર્સ. હોર્સ કાર્ટ લઈ જાય છે, એટલે કે ઘોડાગાડી, અને કેટલીક કિંમતી એવી ગિફ્ટ એ બાસ્કર માટે લઈ જાય છે. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ. હવે બાસ્કર્સ પહોંચીને હી વોઝ વેલકમ્ડ. ત્યાં પહોંચ્યો ત્યારે એનું સ્વાગત થયું હતું. હી ગેવ ધ ગિફ્ટ્સ ઓફ ધેમ. તેઓને ગિફ્ટ આપી. એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. અને કહ્યું કે એ કેટલીક જમીન ખરીદવા માંગે છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. બાસ્કરનો ચીફ જે છે એ ખુશ થાય છે. હી સેડ જસ્ટ પે અસ 1000 રૂબલ્સ, ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારસ, રશિયા એન્ડ તજિકિસ્તાન. ઓકે, હવે આ રીતે એને 1000 રૂબલ્સ માંગે છે, અને ટેક ધ લેન્ડ, અને તું લેન્ડ લે. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. કે એક દિવસમાં તું જેટલું ચાલી શકે તેટલી તું જમીન મેળવી શકે એમ છે. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઇઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? ચાલવાનું તો સનરાઇઝ, સૂર્યોદયથી, અને ક્યારે પાછું રિટર્ન? તે જ જગ્યાએ સનસેટ પહેલાં પહોંચવાનું છે, એટલે કે સૂર્યાસ્ત પહેલાં. માઇન્ડ યુ, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ યુ લોસ યોર મની. કે જો યાદ રાખજો,
કે જો પાછો રિટર્ન સનસેટ પહેલાં ત્યાં નહીં થાય તો એ જે મની ભરે છે એ બધા ગુમાવશે. પાહોમ એગ્રીડ. પાહોમ અગ્રી થાય છે. હી વોઝ નોટ અ બેડ બાર્ગેન ડીલ આફ્ટર ઓલ. બાર્ગેન એટલે કે ડીલ. એક બેડ બાર્ગેનર હતો નહીં. ઇટ વોઝ ડિસાઇડેડ દેટ પાહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. એ શું વિચારે છે કે બીજા દિવસે એના પાસે ઘણી બધી જમીન હશે. એટ નાઇટ પાહોમ વેન્ટ ટુ બેડ. બીજા દિવસે પાહોમ સૂવા માટે જાય છે બેડ પર. હી હેડ અ ટેરિબલ ડ્રીમ. એને ભયાનક સ્વપ્ન આવે છે. હી સો ફિયરફુલ. એ ગભરાયેલો દેખાય છે. એ શું જોવે છે તેની વાત છે. હી સો ફિયરફુલ ફેસ ઇઝ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. સ્વપ્નમાં એના પર જે બધા ફેસ છે ડરામણા એ હસી રહ્યા છે. ઓકે, એવું એ જુએ છે. હી વોક અપ. એ ઉઠી પડે છે. એન્ડ સો ડેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. એ જુએ છે તો સવાર થવાની જ હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ હિલોક. હિલોક મીન્સ અ સ્મોલ હિલ આઉટસાઇડ ધ વિલેજ. એ જલ્દીથી ઉઠી પડે છે અને એક હિલોલ નામના સ્થળે, એટલે કે જે સ્મોલ હિલ છે આઉટસાઇડ ધ વિલેજ, વિલેજની બહાર, ત્યાં જાય છે. ધ ચીફ એન્ડ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. ચીફ અને બીજા જે બાસ્કર્સ છે, બાસ્કરના લોકો, ત્યાં તેઓ પણ પહોંચે છે. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. સન એનો સૂર્યાસ્ત થવાનો, સૂર્યોદય થવાનો છે. પાહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પાહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધ સ્પોટ. હવે બાસ્કર ચીફ જે છે એ પોતાની કેપ ત્યાં મૂકે છે જ્યાંથી આ પાહોમે સ્ટાર્ટ કરવાનું છે ચાલવાનું, સ્ટાર્ટિંગ પોઈન્ટ પર, અને પાહોમ ત્યાંથી ચાલવાનું સ્ટાર્ટ કરે છે. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. એ એની સાથે થોડું ખાવાનું અને પાણી લઈ જાય છે. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ. અને એની સાથે એક કોદાળી પણ લઈ જાય છે માર્ક કરવા માટે. ઇન ધ બિગિનિંગ હી વોકડ ફાસ્ટ. શરૂઆતમાં તો એ ઝડપથી ચાલે છે. બટ હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ. પરંતુ એની સ્પીડ જે છે તેનાથી એ ખુશ નહોતો. એન્ડ હી સૂન બિગન ટુ રન. અને એ તરત જ દોડવા જાય છે. હી મેડ માર્ક વિથ ધ સ્પેડ એટ એવરી ટર્ન. દરેક ટર્ને એ સ્પેડથી માર્ક કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન. હવે નૂન થવાનું છે, બપોર થવાનો હતો. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. એ તરસ અને ભૂખ અનુભવે છે. હી એટ લિટલ ફૂડ. એ થોડું એણે જમ્યો. એન્ડ ડ્રેન્ક સમ વોટર બટ ડ્રો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. એણે થોડું પાણી પીધું. એ થાકેલો હતો છતાં પણ એ રેસ્ટ માટે રોકાયો નહીં. લેટ મી કવર સમ મોર લેન્ડ. એ શું વિચારે છે કે લાવ થોડી વધારે જમીન કવર કરું. હી સે ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુ ટુ રન. એમ કહીને એમ વિચારી એ દોડવાનું ચાલુ રાખે છે. હી રન ફોર સમ મોર ટાઈમ. એ થોડા વધારે સમય માટે દોડતો હતો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. સન હવે પશ્ચિમ બાજુ જતો હતો. આઈ મસ્ટ રિટર્ન નાઉ. કે હવે તો મારે રિટર્ન થવું જ જોઈએ. આઈ હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ. હી થોટ. એ વિચારે છે કે હું તો ખૂબ જ દૂર આવી ગયો છું. હી વોઝ વરીડ. એ ખૂબ જ હવે ચિંતામાં મુકાઈ ગયો હતો. વેધર હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. કે શું એ સનસેટ પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર સુધી પહોંચી શકશે. હી ગેધર્ડ હિઝ સ્ટ્રેન્થ એન્ડ રન. એ બધી જ એની શક્તિઓ ભેગી કરે છે અને દોડે છે. ધ સન વોઝ નિયર ધ હોરિઝન. હવે સન જે છે હોરિઝન એટલે ક્ષિતિજ સુધી પહોંચવાનું છે. પાહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક. હવે આ બાજુ પાહોમ પણ હિલોકથી બહુ જ દૂર નહોતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ. એ સાંભળી શકતો હતો કે લોકો એને શાઉટિંગ, એને અવાજ કરી રહ્યા હતા, બોલી રહ્યા હતા અને એને ચીયરઅપ કરી રહ્યા હતા. હી કુડ ઓલ્સો હિયર ધ બાસ્કર ચીફ લાફિંગ. એ પણ બાસ્કર ચીફ જે હસતા હતા એનો અવાજ સાંભળી શકતા હતો. હી રિમેમ્બર્ડ હિઝ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. અને એણે રાત્રે જે ડ્રીમ જોયેલું એ એને યાદ આવ્યું હતું. હી વોઝ હોરિફાઈડ. એ ખૂબ જ ડરી ગયો. હી વોઝ ટાયર્ડ. એ ખૂબ જ થાકી ગયો હતો. એન્ડ પર્સ્પિરિંગ મીન્સ સ્વેટિંગ. અને એને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ. હી વન્ડર્ડ. એ વિચારે છે કે શું હું સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી સનસેટ પહેલાં પહોંચી શકીશ. હી મેડ સ્ટ્રોંગ એફર્ટ. એ ખૂબ જ એક સ્ટ્રોંગ એફર્ટ કરે છે. હી વોઝ વેરી
નિયર ટુ ધ પોઈન્ટ, હવે પોઈન્ટના ખૂબ જ નજીક હતો. એન્ડ રીચ ઇટ ટુ, અને પહોંચવાનો પણ હતો. બટ એઝ હી ટચ ધ કેપ, પરંતુ જેવી એણે કેપને ટચ કરી, વિચ માર્કડ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, હી કોલાપ્સ્ડ, જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું, બરાબર. હી કોલાપ્સ્ડ એટલે કે એ પડી જાય છે. Though he had covered a vast stretch of land, he was of no use. હવે એણે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન એણે મેળવી છે, બરાબર, પરંતુ હવે કોઈ પણ યુઝમાં હતી નહીં, એને કશી કામ આવવાની હતી નહીં. He needed land no more than the size of his body, બરાબર. એની જેટલી બોડીનું પ્રમાણ છે, સાઇઝ છે, તેટલી જ જગ્યાની એને જરૂર હતી, બરાબર, એના બોડી જેટલી જ. એની પાછળનું રીઝન શું છે? તો એ હવે મૃત્યુ પામ્યો છે અને ફક્ત એનું શરીર દફનાવાય, બરાબર, જમીનની અંદર, તેટલી જ જમીન એને હવે જરૂર છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલી જ એને કામ લાગવાની છે. તો અહીંયા લાલચ એ ખરાબ વસ્તુ છે, બરાબર, લોભ લાલચ, તો એની વાત કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું જે રીડ 9 છે, હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું. થેન્ક યુ.